નમસ્કાર. આજનો સવાલ સીધો અને સરળ છે. શું આપણામાં પોતાની ભૂલો સ્વીકારવાની હિંમત છે? ચાલો આજે એક એવી નાનકડી વાર્તા સાંભળીએ જેનો બોધ ખૂબ જ ઊંડો છે. આ પ્રસંગ મહાત્મા ગાંધીજીના જીવનનો છે અને એ આપણને વિનમ્રતા અને સાચી મહાનતા કોને કહેવાય એ શીખવી જાય છે. અને હા, આ કથા સચિત્ર બાલકથાઓમાંથી લેવામાં આવી છે જે ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત છે. ખબર છે, આવી વાર્તાઓ ખાલી બાળકો માટે જ નથી હોતી. એ આપણને બધાને જીવનના કેટલાક મૂળભૂત પાઠ બહુ સરળતાથી યાદ કરાવી દે છે. તો ચાલો વાતની શરૂઆત એક સવાલથી જ કરીએ. મહાનતા, એનો સાચો અર્થ શું છે? શું એ કોઈ મોટા પદ પર હોવું છે કે પછી ખૂબ પ્રસિદ્ધિ મેળવવી? મને લાગે છે કે આ વાર્તા આ સવાલનો એક એવો જવાબ આપશે જે આપણને વિચારવા પર મજબૂર કરી દેશે. સારું, તો વાર્તા શરૂ થાય છે એક ટ્રેનની મુસાફરીથી. જગ્યા છે બિહાર અને સમય એવો છે જ્યારે ગાંધીજીનું નામ આખા દેશમાં ગુંજતું હતું. લોકો એમની બસ એક ઝલક મેળવવા માટે તરસતા હતા. તમે માની શકો છો? હવે જુઓ, ટ્રેનના એ જ ડબ્બામાં બે ખાસ પાત્રો છે. એક તો છે એક સાવ સાધારણ દેખાતો માણસ અને બીજો એક ખેડૂત. અને મજાની વાત એ છે કે આ ખેડૂત મુસાફરી જ એટલે કરી રહ્યો છે કારણ કે એને ગાંધીજીના દર્શન કરવા છે. પણ એને સહેજ પણ ખબર નથી કે જે મહાપુરુષને એ શોધી રહ્યો છે એ તો બરાબર એની સામે જ બેઠા છે. તો ટ્રેન આગળ વધી રહી છે, ડબ્બામાં ભીડ પણ વધી રહી છે અને બસ અહીંથી જ આખી વાર્તા એક નવો જ વળાંક લે છે. તમે કલ્પના કરો એ ભીડની. એમાં પેલો ખેડૂત આખા દિવસનો થાકેલો, પરસેવાથી લથપથ, બસ માંડ જગ્યા શોધી રહ્યો છે. અને આટલી ભીડમાં એની નજર એક માણસ પર પડે છે જે આરામથી પગ ફેલાવીને બેઠો છે. અને પછી ગુસ્સા અને અધિરાઈમાં આવીને એણે જે કર્યું એની કોઈ કલ્પના પણ ના કરી શકે. એણે પેલા માણસના પગને જરાય વિચાર્યા વગર જોરથી મરોડી નાખ્યા અને પછી એમને એક ખૂણામાં ધકેલી દીધા, બસ પોતાની બેસવાની જગ્યા બનાવવા માટે. એના મનમાં કેટલી હતાશા હશે એ આના પરથી જ દેખાઈ આવે છે. અને વાત અહીંથી અટકી નહીં. એણે તો કડવાશથી કંઈ પણ દીધું. શું વાત છે, જાણે તમારા બાપની ગાડી હોય એમ ફેલાઈને બેઠા છો? આ શબ્દો એનો ગુસ્સો અને એ સમયની એની માનસિકતા બતાવે છે. બિચારાને ક્યાં ખબર હતી કે કોની સાથે વાત કરી રહ્યો હતો. હવે વાર્તા એક એવા મોડ પર આવી છે જ્યાં બધું જ બદલાઈ જવાનું છે. ટ્રેન એના મુકામ પર પહોંચે છે, બેતિયા સ્ટેશન. અને અહીં પેલા ખેડૂતની આખી દુનિયા જ પલટાઈ જવાની છે. પણ જેવું લોકો ટ્રેનમાંથી નીચે ઉતર્યા ને, પ્લેટફોર્મ પરનું દ્રશ્ય તો કંઈક અલગ જ હતું. કંઈક એવું જેની કલ્પના પણ ન કરી શકાય. એ જોઈને પેલો ખેડૂત તો સાવ સ્તબ્ધ જ થઈ ગયો. પ્લેટફોર્મ પર હજારો લોકોની ભીડ હતી. ચારે બાજુથી બસ એક જ અવાજ આવતો હતો, મહાત્મા ગાંધીજી કી જય. લોકોના હાથમાં ફૂલમાળાઓ હતી. વિચારો, ટ્રેનના ડબ્બાનો એ ગરમાગરમ તંગ માહોલ અને એની સામે આ ભવ્ય સ્વાગત. કેટલો ફરક! આ બધું જોઈને ખેડૂત તો વિચારમાં પડી ગયો. અને કદાચ આપણે પણ એ જ વિચારીએ છીએ, ખરું ને, કે આખરે આટલું ભવ્ય સ્વાગત કોના માટે છે? અને પછી એક ક્ષણ આવી જેણે ખેડૂતને અંદરથી હચમચાવી નાખ્યો. આટલી ભીડ, આ નારા, આ બધી ફૂલમાળાઓ, એ બધું જ પેલા સાધારણ દેખાતા માણસ માટે હતું. એ જ માણસ જેના પગ એણે હમણાં જ બેરહેમીથી ધકેલી દીધા હતા. એ હતા મહાત્મા ગાંધીજી. જેવું એને આ સત્ય સમજાયું, એના તો પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. એને સમજાયું કે એણે કેટલી મોટી ભૂલ કરી દીધી હતી. આ ઘટના પછી આખી વાર્તા ખેડૂતના પસ્તાવા અને ગાંધીજી સાથેની એની મુલાકાત પર કેન્દ્રિત થઈ છે. અને સાચું કહું તો આ મુલાકાત જ આખી વાર્તાનો સાર છે. ખેડૂત તો પછતાવાની આગમાં બળી રહ્યો હતો. એણે ભીડ ઓછી થવાની રાહ જોઈ. શરમથી એનું માથું ઝૂકી ગયું હતું. પણ છેવટે એણે હિંમત ભેગી કરી, ગાંધીજી પાસે પહોંચ્યો અને સીધો જ એમના પગમાં પડી ગયો, માફી માંગવા માટે. અને હવે જે થયું ને, એ આ વાર્તાનો આત્મા છે. ગાંધીજીએ પેલા રડતા ખેડૂતને ઊભો કર્યો અને અત્યંત શાંતિથી શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, ભૂલ તો મારી હતી. મેં મારા હક કરતાં વધારે જગ્યા રોકી હતી. તમે શા માટે દુઃખી થાઓ છો? જરા વિચારો. આખી ભૂલ ગાંધીજીએ પોતાના પર લઈ લીધી. બસ આ એક જ વાક્ય સાચી મહાનતા કોને કહેવાય એ સમજાવી જાય છે. તો આ આખા પ્રસંગમાંથી આપણને શું શીખવા મળ્યું? ચાલો આ વાર્તાના ઊંડા બોધને હવે બરાબર સમજીએ.
સાચી મહાનતા એટલે અહંકારનો સંપૂર્ણ અભાવ. એ એવી શક્તિ છે જે બીજા પર આંગળી ચીંધતા પહેલાં આપણને આપણી પોતાની ભૂલો જોવાની અને એને સ્વીકારવાની હિંમત આપે છે. ગાંધીજીએ પોતાના વર્તનથી આ વ્યાખ્યાને જાણે જીવંત કરી દીધી. ગુરુદેવનું પણ એક કથન છે જે આ વાતને બરાબર સમજાવે છે. બીજાને દોષ આપતા પહેલાં પોતાની ભૂલોને જોવી અને તેમને સ્વીકારવી એ જ સાચી મહાનતા છે. આ એક વાક્ય યાદ અપાવે છે કે મહાનતાનો રસ્તો પોતાની અંદર જોવાથી જ શરૂ થાય છે. અને અંતે આ વાર્તા જાણે આપણા બધાની સામે એક અરીસો મૂકે છે અને એ જ સવાલ પૂછે છે જેનાથી આપણે શરૂઆત કરી હતી. શું આપણામાં આપણી પોતાની ભૂલો સ્વીકારવાની હિંમત છે? શું આપણે કોઈ બીજાને દોષ આપતા પહેલાં એક ક્ષણ માટે અટકીને પોતાની અંદર જોઈ શકીએ છીએ? બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.